બા હવે જાઉં હું અંદર ઓગડામાં. કામની કામા કુઈટી હાળી કામા કુઈટી કામ કરતા મોત આવે છે તને. એવું નથી બાપ, ખાલી પગ દબાવવાના છે ઈ તને તકલીફ પડે છે. આ તારા કરતા તો છે ને નાની બહુ હારી, કેટલી સમજદાર છે, કેટલું આખું ઘરનું કામ ઉપાડી લીધું છે અને કરિયાવર તો કેટલો બધો લાવી છે. ભિખારી તું તો કાંઈ લઈને નથી આવી. હશે બાપ, હુઈ જાઉં બસ, દબાવી દઉં છું. હું દબાવે આ મરેલની જેમ આમ કરે, આમ જરા જોરાઈ નથી કરતી. થાળી ભરીને તો ખાવા જોઈએ છે રોટલા. બાપ કાલ જરાક ઊંઘ નથી થઈ ને તે ચોલા આવે છે એટલે મેં જરાક હળવા હાથ. હળવા હું હાલ તારા કઈ કામમાં જ હારા વાટ નથી હોતી. જામ હાલતી થા. ના બા વાંધો નહીં, દબાવી દઉં છું તમ. ના નથી દબાવું, જા આવે. આવી મરેલની જેમ દબાવે એની કરતા તો હાથ ફેરવે, એવું લાગે કે હાથ ફેરવે છે એમ. એકે કામમાં હારા વાટ નહીં તારા તો, એકે કામમાં ઠર્યા નહીં. ઓલી જો નાની વહુ તો કેવું આમ કીધા ભેગી તો શરૂ થઈ જાય તરત. પગ કેવા અસલ દબાવી દે, મને બામ લગાડી દે, ઘરમાં કેટલું કામ કરે. પવણીની આવી અને 6 મહિના થયા, મેં તો કોઈ દી ભાડું નથી કે તમારા પગ દબાવતી હોય. બધું દબાવજે, કઈ બધું તને કહેવાનું ન હોય. પાણી પીવાનું, છાશ પીવાનું, ખાવાનું બધું તને આખો દીનું લિસ્ટમાં ન દેવાનું હોય. હાલતી થામ, જા ઘરે. લોહી પીતી, લોહી પી ગઈ છે આવી ત્યારની, માનતી જ નથી કાંઈ. બાપ હુઈ જાવ ને તમ તારે, લાવ હું પગ દબાવી. ના ન દબાવે, સામ બાપણ જા. આવું હું કરો છો? જે દાડાની તમારી નાની બહુ ઘરમાં આવી છે તે દાડાનું તો ઘરમાં કઈ મારું માન જ નથી. તે ઈ તો માન રાખો ને, આપણા હાથની વાત છે. ન્યા જો ઈ કેવું બધું લઈને આવી છે, કરિયાવર ને બધુંય. એમને માયલા આવો છો. ખબર છે મને કે ઈ સાસો કરિયાવર લાવી છે ને તમને એ વાતનું જોર છે, પણ બાપ મારા બાપુ એટલા પૈસાદાર નથી, ઈશારાને એટલો રૂપિયો નથી કે મને કરિયાવર દઈ શકે, પણ મારા બાપુએ મને સંસ્કાર ભરી ભરીને આપ્યા છે. લાવ મેં કહો હંધી વાત. ના નથી કઈ સાંભળવું મારે તારું. ના ના, આ માણસો છે ને કરિયાવર ભેગો કરવા માટે થઈને ઠામ વાસણ કરે છે ઘરે ઘરે, અને એમ દીકરીનો કરિયાવર ભેગો કરે છે. અને તારો બાપ ભિખારીના પેટનો કાંઈ આપ્યું જ નહીં તને. બાપ મારા બાપુએ કાંઈ નથી આપ્યું. ના તમે તો એવી રીતે વાત કરો છો જાણે પેરે લુગડે મોકલી દીધી હોય. એમ જ કહેવાય ને આમાં. હશે બાપ, તમારી નાની બહુ હારી, બસ હું ન થારી. હા તે છે જ હારી. હારું એને હારું કેવું જ પડે. હારું બાપ, જાઉં છું. હા જાઓ, ગુડાવ. ભિખારી ક્યાંથી આયલી આવી આવા નાવા. કેટલી છોકરીઓના માગા આવતા હતા, પણ આ અમારા માને તો ને છોકરો લઈ આવ્યો ક્યાંથી કોણ જાણે. બા આ કામ મુંજાઈ ગયા, આમ કામ ઉભા છો? કઈ થયું છે? ઊભી જ રહું ને બેટા. 2 દીથી અમારા એવા પગ દુખે છે, એવા પગ દુખે છે ને. અને ઓલીને કીધું ને તો પગ દબાવે, પણ કેવું ખબર બા મરેલ જેવી હાવ. મને સારું જ ન થયું પગમાં. તમને તો ખબર છે ને કે ઈ કામાં કુઈટી છે. હા તમારે પગ દુખતા હતા તો તમારે મને આવીને ન કહેવાય. પણ બધું તને કેટલું કેવું બેટા. કાલ તે મને માથું દબાવી દીધું તું બરાબર. એક તો હું કોક દી હાજી જ ન હોઉં, કોઈ દી ન હાજી હોઉં. સી ખબર, હું ખબર નથી પડતી. આજ મને પગ દુખતા હતા, લે મેં કીધું તો મને ના પાડી દીધી. ન દબાવતી લ્યો કે કોણ ન દબાવતું? હું થયું કિશનભાઈ? હા તમારી ઘરવાળીને થોડીક કંઈક કહેતા હોય તો, થોડીક તમારી દાબમાં રાખતા હોય તો બાને વર્તા જવાબ આપે છે. અને કાંઈ પણ કામ કરવાનું કહે કે કાંઈ પણ બા કહે ને એટલે હામે હામે ચોઈટી હોય. જો બેટા, આ તમને ખબર છે ને કે ગોપી એવું કાંઈ નથી કરતી. અને બા તમે આમને હું કામ ફરિયાદ કરો છો? જે ફરિયાદ કરવી હોય મને કરો ને. આ શું છે? અને તમારે હું એટલી બધી ફરિયાદ આવી, શું થાય છે તમને મને કયો? તને બધું કહેવાનું. મને પગ દુખતા હતા, મેં પગ દબાવવાનું કીધું તું એને. એમાંય હારા વાત નહીં. વાહ વાહ, આ સારું કહેવાય. હવે પગ જેમ દબાવો તો એમ જ દબાવાય. બા હા તમે ક્યાં કિશનભાઈને કયો છો? હી બાયડીની ગુલામ છે, અને જેમ બાયડી કહે ને એમ જ કરશે. છે તો મારા જેઠાણી, મારે એને કઈ કહેવાય નહીં, પણ શું કરું? એના કામ જ એવા હે ને કે ન બોલવું હોય ને તોય બોલવું પડે. તમે હું બોલો છો એનું ભાન છે તમને? મને આવી રીતના હું અહીંયા ઊભો છું તમે આવી વાત કરી શકો? કિશનભાઈ હા વાત
કરવાનું મન અમને ન થતું હોય પણ ગોપી ભાભી કરે જ છે એવું. હવે બાના પગ દબાવવામાં એને હું વાંધો હતો? દબાવ્યા હશે જ ને? નથી દબાવ્યા તમારા પગ? હું દબાવે? કાંઈ હારા વાત નહોતી. મને કાંઈ લાગતું જ નહોતું કે ઈ મારા પગ દબાવે છે એમ. આવડતું હોય તો ને, બાપે શીખડાવ્યું જ નથી કાંઈ. બા જવા દ્યો ને હવે. હા, કિશનભાઈને કહીને કાંઈ મતલબ નથી. હવે તમારે કાંઈ પણ કામ હોય ને તમારે મને કહેવું. હા, ગોપી ભાભીને ન બોલાવવા, જેથી કરીને કિશનભાઈને આપણે કાંઈ કહેવું જ ન પડે. ઘરમાં ગોપી નડે છે હું ને એ મને નથી સમજાતું. અને તમે લોકો જ્યારે હો ત્યારે એની વાત કરીને બેહો છો. અરે હું એમ કહું છું કે બધું કામ તો કરે છે, તમે જે કામ ચીંધો એ કરે છે, અને તમને પોરો નથી આપતા. તમને તો ખબર છે ને ઘરના કામમાં કેટલી મદદ કરે. કિશનભાઈ, કામ તો હે ને ઘરના બૈરા બધાય કરતા જ હોય, અને ભાભી મારી પેલાના આવેલા છે, એને મને શીખવાડવું જોઈએ. પણ નહીં, હા તો અહીંયા મારે કેવું પડે કે ભાભી આ કામ કરી નાખો ને, ત્યારે મહારાણી કરે છે. જો ખરો વાત ખરેખર. હા, તમે છે ને નાના વહુને પટ્ટી પડાવી દીધી. એમાં હું મેં પટ્ટી પડાવી દીધી? એની બાયડીને કાંઈ કહે ને એ તો ગમતું જ નથી. બા જવા દ્યો ને હવે. ચાલો, પગ દુખે છે ને, હું દબાવી દઉં છું તમને. હાલ હાલ, તારા સિવાય મારો આરો નથી. આવી ગયા કામ કરશો તે બીજું શું કરું? કામ જ કરવાનું હોય ને. માં એટલે કોઈ તને કઈ વાંધો છે? કાં હેનાથી પણ બાથી નાના વહુથી? બસ આજ તો બાકી હતું આપણા ઘરમાં. બાકી નહોતું. હવે બા તમને સડાવવા માંડ્યા. બાએ તને પગ દબાવવાનું કીધું તો તે પગ ન દબાવ્યા બરાબર. તમને એવું લાગે છે કે મેં એમના કીધા પછી પગ ન દબાવ્યા હોય? આજ લગન કોઈ દેવું કામ એમણે મને સીંધું હોય ને મેં ન કર્યું હોય એવું બન્યું છે? દબાવ્યા છે પણ કહેવાય ને પરાણના દબાવ્યા હોય. એમને બધી ખબર તો પડતી જ હોય ને કે નાના જ નથી. ફરિયાદ કરતા હતા નાની બહુને, આજ ગોપીએ આમ કર્યું, આજ ગોપીએ તેમ કર્યું. તું હું કામ એવા કરે ધંધા? મેં તને કેટલી વાર કીધું કે તું આવું ન કર. તમને ખબર છે તોય કે કાલ આખી રાત હું સૂતી નથી, પડખા ફરતી હતી. એમના પગ દબાવવા બેઠી તે મને ઘેન આવી ગયું, જરાક ઝોલા આવતા હતા. તેમાં શું થઈ ગયું? મેં એમને ના નહોતી પાડી કે હું નહીં દબાવી દઉં. તમારે કહેવાય નહીં બાને કે એની તબિયત સારી નહોતી, તેમાં એવું થયું હોય છે. તમે કીધું નહીં હોય? કીધું હોય તો બા સમજી ગયા હોય. અને તમે હું મને બેહીન ફરિયાદ કરો છો? તમે જાણો છો કે મને નહોતું સારું તોય? હા, તારી તબિયત ખરાબ હોય ત્યારે સમજ્યા, પણ પછી બાકીના દીમાં કેદી મારી ફરિયાદ આવી? કેટલી ફરિયાદો આવે આ રોજ. હું કંટાળી ગયો છું હવે. 6 મહિનાથી ને છેતુની ધારા ઘરમાં પાવણીને આવી છે ને, તે દુની તમારી બાને હું ખટકું છું. જે હોય તે મને કીધા રાખે છે. તારા બાપુએ કાંઈ ન થાપ્યું, ભિખારી બાપ છે, ગરીબ બાપ છે. અને અત્યાર લગી તો ગોપી બહુ સારી લાગતી હતી. કવેણી કહે છે ને તને, હું સમજી શકું છું. તમે હું સમજશો? તમે સમજતા હોત તો મને એમની ફરિયાદ ન કરત. ફરિયાદ નહોતો કરતો. હું તો એમ કહેવા માંગતો હતો કે ફરિયાદનો મોકો નથી દેવો એ લોકોને. પણ જે માણાને વાંક કાઢવા જ હોય ને, કિશનની ગમે એ વાત પકડીને વાંક કાઢી જ લેતા હોય છે. તમને લાગે છે એવું ખાલી. ગોપી, તું સમજ કે માનું છું કે એ લોકો હંધુય કરતા હશે. હું તને ખોટી નથી કહેતો. આ નાના બહુ આ ઘરમાં નહોતા આવ્યા એ પહેલા હંધુ બરાબર જ હતું, અને બાર કઈ વાંધો નહોતો. પણ હવે એ બંને એક થઈ ગયા છે, અને બાને ખબર નહીં કેમ તારાથી હું વાંધો પડ્યો છે. હરેક વાતમાં તારી ફરિયાદ હોય, અને હું હંમેશા તારો બચાવ કરું છું ને. હું કહું છું કે તમારે ફરિયાદ હોય ને તો ગોપીને કહેવું, કે પછી નાના બહુને કહેવાની જરૂર નથી. મને કહો, હું ગોપી હારે વાત કરી. તમારે છે ને વાત કરવાની જરૂર નથી. હું તો કહું છું તમે કોક ધારા જેવી બીજી બાયારે પવણી જાવ ને. હું બોલે છે કર્યાવર તો જાજુ આવશે ને, બસ તમારી બા બીજી બાઈને તો હેરાન નહીં કરે. એટલે ઘરિયાવાર આવે તો હું સારું કહેવાય એમ? પૈસા મારા આવે બાને તો સારું જ લાગે છે ને. તો એ સેવા કરશે. નાના બહુ સેવા કરતા જોયા તે કોઈ દી? ઈ કહેશે ચાહે હોય તાહે કે નાની બહુ તો બહુ સેવા કરે છે. સેવા કાંઈ નથી કરતા. આ બાને જોતા હોય ને તો 500 નોટ પકડાવે છે. એટલે બા ઘૂઘરા જેવા બધા દુખાવા દૂર થઈ જાય 500 નોટમાં બાના. એ હું નહીં ભાળતો. એ જ તો દેખું ઝેર પીવું પડે છે ને એ નથી ગમતું. અને એવું તો નથી ને કિશન કે મારા બાપુએ કાંઈ ન થાય. એમની પાસે જેટલું હતું, જેટલું એમનાથી થતું હતું એટલું એમને આપ્યું જ છે. પણ હવે મારા બાપુ પૈસાદાર થાય ને એવું મને કાંઈ દેખાતું નથી.
પણ આપણે એવું કરવાનું નથી. હવે આપણે પૈસા માગીએ અને માંગણી કરીએ એ સારી વાત કહેવાય? તમારા બાએ તો માંગ્યા જ છે ને કે તારા બાપુની જમીન વેચાઈ જાય ને જો કઈ પૈસા આપે તો કઈ વાંધો નથી. મેં નાનકાને ફોન કર્યો હતો. મેં કીધું તેને કે બાએ ધતિંગ ચાલુ કર્યા છે, તો મને કે ભાઈ મને આમાં કાંઈ ન નાખો, ને હું કાંઈ નથી જાણતો. હું બને એટલું જલ્દી છે ને અહીંયા રૂમ બૂમ રાખીને પછી નાની વહુને મતલબમાં લઈ જવાની વાત કરતો હતો. મેં કીધું સારું ભાઈ, એ વયા જાય તોય સારું. એવું તમને લાગે છે કે વયા જાય પછી શાંતિ થઈ જાય? કિશન, તમારા બાને હવે પૈસા દેખાઈ ગયા છે અને નાની વહુ એટલો કરિયાવર લઈને આવી છે, એટલે હું તો કહું છું કે તમે બીજા લગ્ન જ કરી લો. તો તું ગાંડી થઈ ગઈ છો. મારા બા પૈસા ગળે બાંધીને જવાના હે? અને મેં ત્યારે ના પાડી દે ને કે મારા હારા પાસે કોઈ માંગણી ખોટી ન કરતા ને ગોપીને હેરાન ન કરતા. પણ એ કોઈ વાતે સમજતા નથી. મને લાગે છે ને મગજમાં હે ને કંઈક થઈ ગયું હે. એ સમજશે નહીં. તમે સમજી જાવ તો સારું છે. હું જાઉં છું બહાર કામ પતાવવા. હા બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તમે કેમ છો? હું મજામાં છું હો. ઠીક. તું મજામાં છો ને? હા હા, સારું છે, કઈ વાંધો નથી. બસ તારી ખબર પૂછવા જ ફોન કર્યો તો બેટા. બાપુજી, ખેતરમાં કેવું હાલે છે? ઉપજ થાય છે? હા બેટા, મારી ખાધા ખોરાકી નીકળ્યા કરે છે. ઠીક, તો સારું લો. અને આ મારી ભૂરી ભે એને કેમ છે? અરે ભૂરી તો ભાભર્યા જ કરે, કોને ખબર તને સંભાળતી બહુ છે. સારું છે પૂરી બહેને. હા બોલો ને, હું કામ ફોન કર્યો તો? અરે મેં તો મારી દીકરીના ખબર અંતર પૂછવા ફોન કર્યો તો. હા તે તમાર મૂંગી ની રે એ તમારી દીકરી છે ને હાજી હમી છે, અમે એને બહુ હેરાન કરીએ છે, સમજે? હા એટલે તમને જો બહુ ઓલી થતી હોય ને તો એને લઈ જાવ તમે. પણ એણે શું કર્યું છે? એમને હું લેવાનું ઉપાધિ થયો છું, પણ તમે કેમ આવું બોલો છો? કેમ એમાં હું બોલી? મેં કઈ તમને ગાળો નથી દઈ દીધી, મેં ખાલી એમ કીધું કાને લઈ જાવ તમે. અરે પણ મારી દીકરીની ભૂલ શું કોઈ તો મને ફરિયાદ કરો ને, હું એને સમજાવું. ઈ લખીને મારે દેવી તમને કે તમારી દીકરીની 1 2 3 4 એમ ભૂલો છે? બા એમને અરે ઉપાધિ તો પણ માને. તમે એક કામ કરો, હું રૂબરૂ આવું છું તમારી પાસે. હા તો પધારો અને લઈ જવાને. અરે પણ હું એને સમજાવી દઈ, ઈ ભૂલ નહીં કરે હવે. બહુ સારું, મૂકો ફોન હવે. હા હા હા, હું આવું છું. લ્યો. અરે વેવાણ મારા મોટા મોટ કેસ, અમે તમારી દીકરીને દુઃખ દઈ છીએ. મારી દીકરીને હું ભૂલી છે? મારે હરુભરું જવું જોઈએ ને બધું જાણવું જોઈએ. મારી દીકરી કેમ દીવ કાપતી છે, કેમ દી કાપતી છે? લે હું છે, હું યા તારા બાપને બધું ફરિયાદ કરતી હતી? બા પણ એમને હું લેવાને ઉપાધિ થયો છો? એ બિચારા તો કઈ જાણતા નથી અહીંયા હું હાલે છે. એટલે હું હાલે હું અહીંયા હું હાલે છે? બાપ, કોકથી બિચારાઓનો ફોન આવતો હોય તો એ તો મને હૈખે વાત કરવા દેતા હોય. એટલે તું આખો દી નવરીની જ હોય છે અહીંયા વાત કરે તો મેં ક્યાં તને ના પાડીએ વાત કરવાની? આખો દી બેઠો જ ફોન લઈને. બાપ, એમને ફોન કરીને કહી દો ને કે કઈ કામ નથી, કઈ લેવા બેવા ન આવતા, એ હંધુય હરખું જ છે. ના કાંઈ હરખું નથી, અને મારે તને તારા બાપને ઘેર મોકલી દેવી. બાપ કહી દો ને, એવું શું કરો છો? હું કહું? અને હું તમે બે બાપ દીકરી વાત કરતા હતા, જમીન વેચાઈ ગઈ? વેચાણી હોય ને તો તારા બાપને કે કરિયાવર લઈને આવે. કાઈ દીધું નથી, 4 હાડીને 4 ઠોબરા દઈને મોકલી દીધી તને. બાપ પણ ઊંડોય ન લાગ્યો તારો બાપ. જમીન નથી વેચવાની. કા પેલા કીધું તમને, હું લેવાના અમારી જમીનની વાહે પડ્યા છો. પણ તારા સિવાય તારા બાપને ખાવા વાળું છે કોણ? શું કરશે એવડી જમીન નહીં? હીવડાઈ બિચારા જીવે છે, ત્યાં લગીને એમને તો ટુકડો રોટલો જોહે કે નહીં? તે ટુકડા રોટલામાં કઈ આખી જમીન ન રાખવાની હોય ન્યા. એને તું એક જ દીકરી છે, તને દઈ દે શું ફેર પડે ન્યા? આમે તું ક્યાં લઈને આવી છે કઈ? તો જમીન વેચી નાખવાની હોય ન્યા. નહીં સમજો બા, તમે નહીં સમજો. હા તું એક જ સમજુ છે,
અમે તો બધાય અમારે તો બુદ્ધિ જ નથી, તારે જ પડી છે બધી બુદ્ધિ, અમને શીખડાવે છે. હા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હું આવ્યા છો? બેન તમે જે વાત કરી ને એટલે મને એમ થયું ભાઈ મારી દીકરીને હું ભૂલ છે, હું માફી માંગી આવું. એમ માફી માગે કઈ દી વળે એમ નથી તમારા, સમજી ગયા? અરે પણ બીજું તો દીકરીનો બાપ શું કરે, દીકરીની ભૂલ હોય દીકરીને સમજાવે અને એની ભૂલની માફી માગે. બાપ બીજું તો શું કરે બેન? હા, અમારે તો ઈ સાંભળવાનું છે ને, તમારા બાપ દીકરીના રોદડા. બેન મારી દીકરી ક્યાં છે? ઈ બધી વાત પછી પેલા ઈ કયો કે ઓલી જમીન વેચવાના હતા એનું શું થયું? એ તો મેં તમને પહેલા કીધું ભાઈ જમીન વેચવાની વાત અટાણે નહીં કરતા. કા? એનો હક બધો મારી દીકરીનો છે, હા. પણ હું જેદી વેચાય ને તેદી હંધુ એને દઈ દઈ. કેદી વેચશો પણ? હું મરી જાઉં પછી? હે, ક્યારે વેચશો? અહીંયા લગી અમારે હું તમારી રાહ જોવી? અટાણે તો બેન હું એમાંથી મહેનત મજૂરી કરીને મારા રોટલા કાઢું છું. હવે એક માણસને જોઈ કેટલું ખાવા? હે, તમારે તમારી દીકરીને કરિયાવર કરવાનો બાકી છે, એટલે હું તમને એમ કહું છું કે તમારી દીકરીને તમે લેતા જાઓ. અરે કેવી વાત કરો છો તમે? મારી દીકરીને મારે ઘરે લઈ જાવ એ સારું લાગે? ક્યારે આવ્યા તમે? નીચે ક્યાં બેઠા છો? ઊભા થાવ. આ નીચે શું લેવાને બેઠા છો? બાપ મને કહેતાય નથી મારા બાપુ આવ્યા તો. જેમાં હું મારે અહીંયા કેવા આવું તને? હે, નોકર છું તારી કાઈ? જરાક અવાજ તો અપાય ને. તમે ક્યાં આવ્યા બાપુ? અરે બેટા હું તને મળવા આવ્યો છું બેટા. તે કંઈક ભૂલ કરી છે ને, તારે હાવ રાવ કરતા હતા મને. મેં ભૂલ નથી કરી બાપુ. ભૂલ તો આપણા ભમરાડા કરમે કરી છે. તમે બહુ પૈસાદાર નથી ને, એ વાતનો ખટકો છે મારા હાહુને. કરિયાવર જોઈએ છે હજી. લગ્નના 2 વર્ષ થઈ ગયા, તેમ છતાંય હજી કરિયાવરનો મોહ નથી ઉતરો એમને. ઈ મારે કાંઈ સાંભળવું નથી. આ તમને કહી દઉં છું કે તમારી જમીન વેચો અને ત્યાં આને કરિયાવર કરી અને પછી મોકલશો. અત્યારે આને લેતા જાઓ, અમારે એને ધોળે ધર્મે નથી જોતી. અરે બેન હું મારી પાઘડીની આબરૂ તમારા પગમાં મૂકું છું. બાપુ શું કરો છો તમે? એ કરવાથી ને કઈ નહીં વળે. એમને તો જો પૈસા દેશો ને તો હમણાં તરત નમન કરશે. અમારા ઘરમાં પૈસાનું રાજ હાલે છે, સંસ્કારનું માણાનું કાંઈ મોલ નથી. ના તમને જરાય શરમ ન આવતી? એ મારી સામે બોલમાં કહી દઉં છું આ તને. ધારા, એ ધારા, બાબા એ અહીંયા આવો ને આનું પોટલું લઈ આવજે. પોટલું? બાપ તારાને હું કરવાને ખાલી ખોટો ઘરનો મારે કાંઈ સાંભળવું નથી. હાસે અમારા ઘરની નાની વહુ બાપુ, જે કરિયાવરના ઢગલા લઈને આવી છે. પણ એ વાતની કઈ બળતરા નથી. પણ તારા મારા બાપુની દશા જો ને, એમની પાસે નથી તારા બાપુ જેટલું. બાને સમજાવ ને મને ઘરની બહાર નો કાઢે. એમાં હું સમજાવું? હે, હું રહી આ ઘરની નાની વહુ, જેમ બા કીએ એમ મારે કરવું પડે. અને ભાભી તમને બાએ કેટલી વાર કીધી છે, તમારા બાપુ કાંઈ ભીખ માગીને તો ખાતા નથી. આવડી મોટી જમીન છે ના, એમાંથી 2 ટુકડા વેચીને તમને દઈ દઈએ તો એમાં ક્યાં કઈ ખોટ વહી જવાની છે? દીકરી મારી પાસે એક જમીનનો નાનો એવો ટુકડો છે, હું ખોદીને મારું ગુજરાન માંડ માંડ ચલાવું છું. હું જમીન વેચી નાખું તો પછી ખાવું હું? એ અમારે કાંઈ રોદડા સાંભળવા નથી. આને લઈ જાવ અને કરિયાવર દેવાની તેવડ તમારામાં હોય ને તઈ જ અમારા આંગણામાં પગ મૂકજો. એ સિવાય બાપ ને દીકરી બે તમારા મોઢા અમને ન દેખાડતા. નીકળો અહીંથી. હતું બાપુ
વર બે વરમાં નથી સમજાય ઈ બે ઘડીમાં હું સમજશે. અને હવે તો અમે નહીં સમજે. પૈસા ભારી ગયા છે મારી દેરાણીના. હા તો તારે તારા બાપુને કેવું જ તું ને કે કરિયાવર આપી દે પૂરેપૂરો. હા તો જેઠાણી થાય છે માન આપું છું તા લગીન વાંધો નથી, પણ જ્યાં સુધી બોલતી નથી તા લગીન તને પૈસા જ દેખાય છે મારા? હે ના ના, હા અહીંયા આટલા આટલા ઢહેડા કરું છું એ નથી દેખાતું? તારી જેમ કામાં કોઈટી નથી. ઢહેડા? તું ઢહેડા કરસ તારા? હશે, લગભગ મારા આંખે અંધાપોય આવી ગયો લાગે છે. મેં તો કોઈ દી આટલા વખતમાં તારા ઢહેડા ન જોયા. જવા દો બાપુ, આજના સમયમાં તો ભગવાન લગભગ ખોટાનો જ છે. હાલો નીકળો હવે. બસ બસ હવે જવા દ્યો. ભિખારી નહીં તો. બા તમે હું લેવાને મગજ બગાડો છો? તમે બેહો તમ તમારે, હું તમારા હાટુ સા બનાવી આવું. હા આદુ નાખજે હો. વાંધો નહીં. જોયું, આવી ડાઈ બહુ મળવી જોઈ. બા, હા ગોપી ક્યાં ગઈ? ગોપીને મેં મોકલી દીધી એને ઘરે. ઘરે મોકલી દીધી એટલે? એટલે એના બાપની ઘરે. પણ હું કામ? એને કઈક થોડું ઘણું કામ હતું અને થોડુંક આમે એને થોડુંક શીખડાવવાની જરૂર હતી, એટલે મેં કીધું તારા બાપને ઘેર શીખીને પછી આવજે. બા પણ તમે હું કામ એની યાર આવું કરો છો? તમે માનું છું પણ એ આ ઘરને બરાબર રીતે હાચવે છે ને તમે હંમેશા એનામાં ફરિયાદ જ ગોતતા હો છો. અલ્યા પણ એને ઘરનું કામે હરખું આવડતું નથી, તો પછી એને એના બાપની ઘેર મોકલવી તો પડે ને, કે કઈક થોડુંક તો શીખી. હું આખો દી મારે એની માથે કચકચ કરે રાખવીને એને શીખડાવે રાખવું, એવી નવરી શું આખો દી? ત્યારે તો ફરિયાદ નહોતી આવતી, ત્યારે તમને કાંઈ વાંધો નહોતો. અને હવે ખબર નહીં હમણાં છેલ્લા કેટલાય ટાઈમથી તમારે એનાથી બધી ફરિયાદો જ આવતી હોય છે. હું તમને કહી દઉં છું, હું ગોપીને હમણાં જ કહું છું કે પાછી વૈયા. ના, કાંઈ લાવવાની જરૂર નથી હો. ભલે રી એના બાપને ઘેર હમણાં થોડાક દી રોકાવા દે એને, અને હું કહું છું ત્યાં જ ભલે રહેતી. તમે તમારા દીકરાનું ઘર ભંગાવવા માંગો છો? આમાં ઘર ભંગાડવાની ક્યાં મેં વાત કરી કે તું પેલા? એવું જ થયું ને. હું તમે કહો છો કે ભલે હવે ન્યા રહેતી. આ ભલે યાર રહેતી એટલે થોડાક દી આરામ કરે ને કઈક શીખે ને બાપ હું એને કામ શીખવાડવાનું છે કયો ને? આ ઘરનું કામ. કેમ ઘરનું કામ એને નથી આવડતું? આવે બધું વેતા વગરનું કામ કરે, એ શું કામનું? માણસને વાંક કાઢવું હોય ને તો ગમે એ વાતમાં કાઢે, ને તમે એવું જ કરો છો. નાની નાની વાતમાં તમે એના વાંક કાઢ્યા કરો, એટલે કામ કરતા તે બીવેશ કે હું આ કામ કરીશ ને હમણાં બા મને ખીજા હે તો તમે એને ટોકી ટોકીને આવી કરી નાખીશ. કાઈ મેં ટોકીને વિનત કરી નાખી. શીખડાવવાની ફરજમાં નથી આવતું, હું શીખડાવું. હા હું શીખડાવે તો હવે શીખાય નહીં, એમાં ક્યાં નાના બાપની થઈ જવાની હતી, તો એને ન ગમે. તમને ખબર જ છે તમે શું કરો છો એમ, અને મને ખબર છે ગોપીનો એવો કઈ વાંક નથી કે તમે એને અહીંથી માં કાઢી મૂકી. મને ખબર જ હતી તું આ જ બોલવાનો, કારણ કે પૈણા પછી છે ને દીકરાઓની બાયડીના થઈ જાય, માની ગણતરી જ ન હોય. તમારે મને તો વાત કરવી જોવે કે નહીં? તમારે એને આવી રીતના જવા દેવાય? એમાં બધું તને પૂછીને મારે કરવાનું? હે, હું આ ઘરમાં કઈ શું કે નહીં? મારે મારી ફરજમાં નથી આવતું, મારે જે કરવું હોય મારે કરવું જ પડે. આવી ફરજ? એક વહુને તમે ઘરમાંથી એના પિયર મોકલી દો, આવી ફરજ? જુઓ બા, મને ખબર છે કે તમને ગોપી નથી ગમતી, પણ એનો મતલબ એ નથી, અને તમે કઈ વાતનો બદલો લ્યો છો ને એ પણ મને સમજાતું નથી. મેં ક્યાં કીધું કે મને ગોપી નથી ગમતી એમ? હે, મેં ખાલી એમ કીધું કે થોડાક દિન બાપની અહીંયા રોકાઈને આવે ને કઈક થોડુંક શીખીને આવે. એમાં હું થઈ ગયું ઈ કે તું મને? ઘણું બધું થઈ ગયું. કાલ સવારે ગામ વાતું કરશે, હું જવાબ દેહો? આ બધું કેવો તમે? તમારી વહુને આવી ફરિયાદો કરશો, એનો વાંક કાઢશો બધાના મોઢે. એમાં વાંકની ક્યાં વાત છે? આ તો મેં થોડાક દી મોકલી, મેં કીધું કઈક લઈને આવે, આમને એમને માયલી આવી છે, એના ભિખારી બાપે એમને મોકલી દીધી. વાહ વાહ વાહ! હા રૂપિયા માટે થઈને, હા તમારી માંગણીઓ માટે થઈને તમે એને ઘરમાંથી કાઢી મૂકી?
તમે શું કરો છો એ તમે જોતા નથી. હું અત્યારે જ ગોપીને લેવા જાઉં છું ને કહી દઉં તમને, ગોપી ત્યાંથી કાંઈ નહીં લાવે. હમણાં તેને લઈને આવું છું. ક્યાંય જવાની જરૂર નથી, કહી દઉં છું. આ ખબરદાર ત્યાં ગયો છે તો ગોપીને લેવા માટે મારા કીધા સિવાય તને મારા હમસે તું ગયો તો. ગોપી, હા બાપુ. તું આમ આખો દિવસ ઉદાસ ઉદાસ બેહી રહી છે ને, મારું કાળજું કપાઈ રહી છે. હું કરું બાપુ, વિચાર મગજને કોતરી ખાય છે. એવું થાય છે કે આ હંધાય કાયદા કાનૂન દીકરીઓ હાટું શું કામ બન્યા હશે. જુઓ ને, દીકરીએ આપવાની અને માથે જતા દીકરીના બાપને કરિયાવર આપવાનો. એ એટલો કરિયાવર કે હાહુ ને હાહરિયા ઉધરાઈ જાય. બાપુ, તમે તમારાથી થાય એટલું હંધુય આપ્યું તું, તેમ છતાંય મારી હાહુના મનને ધરપત જ નથી. બેટા, મને તો ભગવાનને ફરિયાદ કરવાનું મન થાય છે. મને છેલ્લા હા સુધી ગરીબ ભલે રાખે, પણ મારી દીકરીને આપવા પૂરતું તો મને આપ્યું હોત ભગવાને. બાપુજી, તો મારી દીકરી કેટલી માનથી એના ઘરે રહેત. તમે દુઃખી ન થાઓ બાપુજી. જે મારાના મનમાં ધરોજ ન હોય ને એને કદાચ ગમે એટલું આપવીને કોઈ તે તો સંભળાવ્યા જ કરે. તમારો કાંઈ વાંક નથી. આવડે ન પાડો બાપુ. હું એક કામ કરું, આપણી જમીન બેસી નાખું બાપુજી, અને આ લોકોને દઈ દઉં. છે તો મારા રોટલાની ચિંતા ને, ગમે એનું ભાગવું રાખે, મજૂરી કરી મારું પેટ ભરી લે બેટા. બાપુજી, તમે તમારી દીકરીને હજી જીવતે જીવ મારી નાખવા માંગો છો કે હું? તમે જમીન વેચી નાખો ખાલી મારી હાહુનું મોઢું બંધ કરાવવા હાટથી. એટલે હું કેવી મરી મરીને જીવું એનો તમને અંદાજ હશે? ના બાપુ ના, જમીન તો વેચવાની થાતી જ નત. તો બેટા, તને હું આ હળકતા હૃદયે કેટલાક દી જોઈએ કે હું તો બાપુ અહીંયા બળી બળીને જ જીવતી હતી, એમાં કાંઈ નવાઈ નત. બસ થોડીક બળતરા વહીતી છે, એનાથી વિશેષ કાંઈ નહીં. પણ હું આટલું આપી દઈ ને એટલે પછી તને કાંઈ નહીં કહે. કોણે કીધું? તારી હાહુ તો કહેતા હતા કે જમીન વેચીને કરિયાવર આવે ને પછી મૂકી દેજો. ખોટા બોલી છે મારી હાહુ. જમીન વેચાઈ જાહે ને તોય તમે મારી નાની દેરાણી છે ને એના જેટલો કરિયાવર નહીં કરી શકો બાપુ. અને જો એના જેટલો કરિયાવર નહીં કરો એટલે પાસા સંભળાવશે કે જોયું મારી નાની બહુ જાજુ લાવી છે અને મોટી બહુ એ તો જમીન વેચીને ન પૂરું પાડી હૈકા. બાપુ રહેવા દો ને, નત કરવું આ હંધુય મારે. મારો ઠાકર એમને ભાન કરાવશે કે ખાલી પૈસા જ નહીં, પૈસાથી વધારે મહત્વ સંસ્કારનું હોય છે. લગભગ કરિયાવરમાં ગમે એટલી વસ્તુ આપતો હોય તો આજ નહીં તો કાલ બગડવાની હતી, તૂટવા ફૂટવાની હતી. સંસ્કારનું ખોવડું છે ને ઈ કોઈથી મેલું નથી થવાનું. બેટા, એક વાત કહું, તારા જિંદગીનો અનુભવ તને કહું. આ દુનિયામાં મને તો એવું લાગે છે કે કસોટી હોનાની થતી હોય, પિત્તળની નહીં. અને ભગવાન છે ને, ભક્તિ ભાવવાળા ને સંસ્કારી માણસો હોય ને એને દુઃખ આપી આપીને એની કસોટી કરતા હોય. સાચી વાત છે બાપુ, કસોટી તો હાચાની જ હોય છે. પણ મેં સાંભળ્યું છે કે એ કસોટીમાંથી પાર થવાની મજા અલગ જ હોય છે. યાદ રાખજો તમે, આજ નહીં તો કાલ, આલ નહીં તો વરદી પછી મારી હાહુને તો મારા સંસ્કારનું ભાન થવાનું જ છે. મારો ઠાકર મારી હાહુને ભાન કરાવીને જ રહે. પણ બેટા, ત્યાં સુધીમાં તો મારી દીકરી રોય રોય જીવ બાળી બાળીને અડધી થઈ જાય. નહીં જીવ બાળું બાપુ, હવે જીવ નહીં બાળું. હંધુય મારા ઠાકર ઉપર મેલું છું. મારો ઠાકર કરે ને એ જ ઠીક.
હા બોલ ને. કાંઈ નહીં. જામફળ ખાવું? ના ના તું ખાવો. હું શું કહું? હમ આ વેઢલા ને માળા ને હારી છે કા તમારી? હોય જ ને. હોનામાં મઢેલીશ. અને તને તો ખબર જ હોય, તું તો પૈણીને આવી તે ઘણો ટાઈમ થઈ ગયો હવે. હા હા હા. બોલ ને. કાંઈ નહીં. કામ હતું કઈ? ના ના હાડી ને બધું સારું લાગે છે. હા. હા. હા શું કરસ? ખાઈ નહીં. હું કા સાવી તમને લાગતી હશે? ના ના મને નો લાગે હો, મને નો લાગે. મને નો લાગે. ડોસી આમ તો દે એમ નથી. હું કહું બા, હા બોલ ને. જરીક સાવી જોવા તો દ્યો. ના 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 બા જોવાની નું હોય ચાવી. ચાવી તો જેવી હોય એવી જ હોય. બા બોલો. હા, સાવી હવે તમારે શું કરવી? હે હું શું કહું? હા ગોપી ભાભી તો વહી ગયા. હમ તમે આ સાવી ઓમે તમારા પછી મોટીને હોપવાના હતા. હમ હવે તે આ ઘરમાં છે નહીં. હમ અને તમે રહ્યા ખૈરું પાન. તો હવે પછી તમારે બહુ ઝાઝો ભારત ઉપાડી ન રખાય. એટલે મારા મરવાની રાહ જોવસ તું? ના રે ના બા, કઈ? મારી ઉંમરે તમને લાગી જાય. હા પણ હું કહું કે આ ટંકમાં ઘરેણા બધાય મારા જ પડ્યા છે. ના ના તારા એકલીના નથી, મારાય છે. અને મોટી વહુના બાપાએ ઓલી કડલી દીધી છે ને મઠેલી, ઈએ છે. ઈએ છે. પણ સૌથી વધારે તો મારા જ છે. હા, તો એ તો- મેં કીધું આ સાવી છે ને હું રાખું. ના ના ચાવી તો મારી પાસે જ રહેશે હો. હું જીવું યા લગી તો ચાવી મારી પાસે જ રહેશે. એટલે એ તું કાંઈ ઉપાધિ કરમાં છે, એનાથી એ અડધી થઈ જઈશ. તું એવી બધી ચિંતા કરમાં, તું ખાલી ઘરનું ધ્યાન રાખ ને મારા દીકરાનું ધ્યાન રાખ. અને અમારું બસ એ ઘણું છે એટલું. બાકી એ બધું ધ્યાન રાખવા માટે તો હું શું જ. બા સીધી રીતે કહું ને તો ચાવી મને આપી દેજો. આ ઘર ઉપર અને આ ટંક ઉપર હવે મારો અધિકાર છે. ચાવીની આશા મૂકી દેજે અને અધિકારની વાત જવા દે. ત્યાં લગી હું જીવું છું ને ત્યાં લગી તો ઘરનો વહીવટ છે ને એ મારી પાસે રહેશે અને આ ચાવી એ મારી પાસે રહેશે, સમજી? અને ઘરનું કામ કરો સાના માના, બાકી આ બધા વેમ કાઢી નાખો હો બેટા. આ ડોસકી આમ તો માને એમ જ નથી. મને હતું કે ઓલી મોટી છે ને એ આ ઘરનો કાંટો છે, એના ગયા પછી હંધુય મારા હાથમાં જ છે. પણ આ ડોસી તો એની માથાની છે. કાંઈ વાંધો નહીં બા, હવે તમે એક ડગલું આગળ વધ્યા છો ને તો આ ધારા છે ને એનો અસલી રંગ હવે તમને દેખાડશે. હા ચાવી તો હું લઈને જ રહીશ. આવી ગયા બાપુ? કેટલી રાહ જોવડાવી, કાં આટલું મોડું થયું આજ? અને રોટલા ઘડીને મૂક્યા છે, મેં કેવી ભૂખ લાગી છે મને. પણ તારે ખાઈ લેવાય ને. એકલી એકલી ખાઈ લઉં. આ ખેતરનો વખત છે તમારો આવવાનો. પેલા તો બહુ વહેલા આવી જતા હતા, હવે કાં મોડું થાય છે? પણ આમે મને આજ ભૂખ નથી લાગી. તમને ભૂખ નથી લાગી? મારી ખાવાની ઈચ્છા નથી આજ. તમારી ખાવાની ઈચ્છા નથી? હું લેવાને બાપુ? આટલું કામ કર્યું હોય તમે તો તમને ભૂખ તો લાગી જ હોય ને. કંઈ થયું છે ને? હાચી વાત કહી દઉં? એ તો મને ખબર જ છે કે તમે મારી સામે કે ખોટું બોલો છો. શું થયું છે કહો? હું ગામના મેળા ખાઈ ખાઈને ધરાઈ રહ્યો છું. બાપુ, કોણે હું મેણું માર્યું તમને? આવું કેમ બોલો છો? આખા ગામમાં વાતું થાય છે કે સોડી પાછી આવી, સોડી પાછી આવી છે આમ. એટલે મને બાપુ, તમે કહેતા હોય તો હું એ લેવાનું આવે એની રાહ જોઈ આવીને હું પાસે જતી રહું. ના ના હું એવું નથી કહેતો બેટા. હું તો આપણા નસીબનો દોષ દઉં છું કે આપણી કઈ ભૂલ કે આજ તું આખો દી ઘરે આહુડા પડે અને હું બજારે નીસું માથું કરીને હાલું. બાપુજી, મને મારા ઠાકરનો વિશ્વાસ છે. મેં તમને એકવાર કીધું ને કે હું નહીં રોઉં, અને ન તો હું રોઉં છું. હું લેવાને રોવાનું? આપણે કંઈ ગુનો થોડો કર્યો છે, નથી કંઈ પાપ કર્યું. તમે ખાલી આ ગામના મેણા સાંભળીને આવી રીતે દુઃખી થશો તો કેમ હાલશે?
એ તો હું સહન કરી લઉં બેટા. ગામના મેળા તો આ કારણેથી ઓલા કાન કાઢ નાખું, પણ તને ઉદાસ ઉદાસ આખો દી જોઉં છું ને. તમને લાગે છે કે હું ઉદાસ છું? સાચું કહું ને તો હું જરાય ઉદાસ નથી. ઉદાસ તો એ માણાને રહેવાનું હોય કે જેને ધણીનો ઠાકરનો વિશ્વાસ ન હોય. પણ મને એનો ભરોસો છે કે આજ નહીં તો કાલ હંધુય સારું થઈ જાય. તો થોડા એટલા દી ગયા હોય. બાપુજી, કસોટીની માપ હોય ને, પણ બાપુજી, કયા એવા સાચા માણસ છે, કયા એવા ભગત છે આ દુનિયામાં કે જેની કસોટી નથી થઈ? કસોટી તો સાચાની જ હોય ને. અને એનું માપ નક્કી કરનાર આપણે કોણ? એ માપ તો આપણો ધણી નક્કી કરે. અને તમે છે ને આવી રીતે દુઃખી થાઓ તો મને જરાય નહીં ગમે. હાલો તો રોટલા ભેળા થાવ તો હંધી એ વાત મેલો. અને રહી વાત આ ગામની, તો ગામને બોલવા દો જી બોલવું હોય. આપણું ભગવાનને આપણે જાણીએ જ નહીં કે આપણે કંઈ ખોટું નથી કર્યું. કહું તારે હા હાલ, મને ખબર છે હું બટકો નહીં ભાંગું ને તો તુંય નહીં ભાંગે. હા તો હું કામ ભાંગું? હું નાની હતી ત્યારે તમે ક્યારે મને ભૂખી હુવડાવી છે? હાલો. હું જોઉં છું બા. હવે આ સાવી તમારી પાસે કેમ રહેશે? હા, તેલ ઓમે પડ્યું બહેણીમાં કાંઈ કામ નહોતું આવતું. આમાં કંઈક કામ તો આવશે ને. ઓય માં, આ ક્યાંક હું જ ન પડી જાઉં. હે બા! ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, અરે ધારા, ઓ ધારા, ક્યાં મરી ગઈ? ઓય બાપા, મારી કેળ ભાંગી નાખી. ઓય બાપા, મારી કેળ ભાંગી ગઈ. ઓય બાપા. કાં ડોસકી, હે ચાવી નહોતી દીધી ને મને. હવે હું જોઉં છું કે આ ભાંગેલા ટાટીએ ને ભાંગેલી કઈડે તું સવી કેમ તારી પાસે રાખસ? અરે સાંભળતી નથી, ક્યાં ગઈ બેરી? કર હવે, પણ હજી જોરથી રાડો પાડો. એ ધારા, રે પૈડી રે. અલી ધારા, તું અલી સાંભળતી નથી? હે આગી રે, બેહવા દે મને. અરે બાપા, તું સાંભળતી નથી? હે હું પડી ગઈ, મેં કેટલી તને રાડ પાડી. મારી કેળે ભાંગી ગઈ, પગ તો હાલતા જ નથી. માં ઢાલીને આવી બાપા અહીંયાથી ત્યાં લગી, પણ તું સાંભળતી નહોતી. તું ઘરમાં હતી તોય કાં ન સાંભળ્યું તે? કેવું લાગ્યું બા? અરે વાગ્યું છે ને માથેથી. યા તું દબાવસ મને. ઓહો, બિસાડા બહુ લાગ્યું. હા બા, આજ તો પગ દબાવ્યો છે. હે ખાલા ગરું દબાવતા વાર નહીં લાગે. કા આમ કા બોલસ? એમાં એવું છે ને બા કે આજ તો તમારા પગ ભાંગ્યા છે. ખાલી આ ગરું દબાવતા હશે ને વાર નહીં લાગે. સમજાણું? એટલે પ્રેમથી કહું છું બા, આ સાવી તો તમારે મને જ દઈ દેવી. ઓય બાપા, ઓય બાપા, મારો પગ બહુ દુખે છે. તે ચાવી હું કામ લઈ લીધી મારી પાસેથી? જોઈએ છે. લા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, મારો પગ બહુ દુખે છે બાપા. તું આવું ન કર. હું કામ કરેશ? મારો બાપ આવું મારી અરે. અચ્છા, આવી તો હવે ધારાની પાસે જ રહેશે. અને જો કઈ આડાવડી થઈ છો ને ડોસી, હે તો તારો જીવ લેતાય આ ધારાને વાર નહીં લાગે. તું તો હવે મને વેમ મારો હાચો છે કે ઓલું તેલે તે ઢોળ્યું હશે અને હું પડી. હાચું બોલ. હાસ તો એવું શુભ કામ
આ ધારા સિવાય આ ઘરમાં કોણ કરે? જો મને ખબર જ હતી કે ઈ તારા જ કામમાં હોય, બાકી ઘરમાં તો કોઈ હતું જ નહીં તારા સિવાય. આ ચાવી જો વેલા આપી દીધી હોત ને તમારે કાંઈ કરવાની જરૂર નહોતી. હા શું કહું બા, હમ ખાઈને કહું છું, અમારે કાંઈ તમારી હારે આવું નહોતું કરવું, પણ તમે જ મને મજબૂર કરી, તો હવે ભોગવો. હા, અને આ ચાવી હવે ભૂલી જાજો. હા, અરે રે, મને ખબર નહોતી કે આવું આવી નીકળશે. આના કરતાં તો મારી મોટી બહુ સારી હતી બિચારી, મારી સેવા તો કરતી હતી. હે બાપા. દીકરા, મારી ખબર તો પૂછ, હું કેમ હોતી છું, કેમ આડી પડી છું, મને કાંઈ પૂછતો ખરો? કેમ ઉતા છો? કેમ આડા પડ્યા છો? હું બસ પૂછી પડી. લીધું. આવું કરવાનું? હા, આવો જવાબ દેવાનો? તો હું પડી ગઈ ક્યાંથી? અહીંથી પગથિયેથી. અરે રે રે રે, તો વાગ્યું તો નથી ને બહુ? અરે બાપા, બહુ વાગ્યું છે પગમાં, ક્યાં ઊભી બહુ થઈ શકું છું. તમારા કરમ, બીજું હું બા. નસીબમાં લખ્યું હોય એ થાય, પડવાનું લખ્યું હોય છે એટલે પડ્યા તમે. હું બટા તને એક વાત કહું? હા બોલો. વહુ છે ને, નાની વહુ, એણે સાવી લઈ લીધી મારી પાસેથી, પટારાની. ફરી બોલો. પટારાની ચાવી વહુએ લઈ લીધી. તો સારું કહેવાય ને. હા, કેમ કે તમને આમે તે નાના બહુ ગમતા હતા અને તમારા લાડકા હતા, એટલે ચાવી લઈ નહીં લીધી હોય પણ તમે સામેથી આપી હશે. ના દીકરા, મારી પાસેથી ઝટી લીધી ચાવી. કાંઈ વાંધો નહીં, એમાં હું થઈ ગયું? આમે તે તમારે ચાવીને શું કરવી હતી? હા, તમારે તો કઈ એવી લાલચ તો છે નહીં. મારી વાત સાંભળ, હજુ તો બધી મોટી વાત તો બાકી છે. આ હું પડું ને એટલે જ એણે તેલ ઢોળ્યું હતું. અચ્છા, હા, નાના વહુએ તમને પાડ્યા? હા હોય નહીં. હા. અરે બાપ, એ કોઈ દી બને? તમે આજ સુધી કોઈ દિવસ એમની વાતને ટાળી છે નહીં? કારણ કે જે કરી સાચું જ કરતા હોય ને સાચું કરતા હોય તો એમને તમને પાડ્યા હોય તો કંઈક હારા માટે જ પાડ્યા છે. મારી પાસેથી સાબી લેવી હતી એટલે મને પાડી એણે. હવે મને ગોપી બહુ બહુ યાદ આવે છે બેટા, ખરેખર હા, એ જ મારી હાસી બહુ હતી. એમ હોય નહીં. હું તો વિચારતો હતો કે હવે ગોપીને છૂટું આપી દઉં, હા, છૂટાછેડા લઈ લઉં એટલે વાત પતે, કારણ કે તમને ગમતી નહોતી ને. અને હવે એની વાત હું કરવાની હોય? આમે તે જો તમારે જે જોતું તેની પાસેથી મળતું નહોતું. તમે મારા સસરાને ઘણું બધું કીધું, એને પણ ઘણું બધું કીધું, ન બોલવાના શબ્દો બોલ્યા, ઘરમાંથી કાઢી મૂકી, મને સમ આપીને રોકી લીધો. હવે આ બધું કંઈ કહેવાનો મતલબ નથી. તમને નાના વહુ બહુ સાચવે છે અને હજી આગળ આનાથી પણ વધારે સાચવે ને એવી આશા રાખો. ના બેટા, હું તને કહું છું, તું ગોપી વહુને લઈ આવ. હું લઈ આવું? હા. હું કામ? જરાય નહીં હો. એ ત્યાં સુખી છે અને ખુશ પણ છે, એને ત્યાં જ રહેવા દો. અહીંયા હેરાન થવા મારે નથી લાવી એને. અહીંયા આવશે એટલે પાછું ચાલુ, તારી વહુને આમ નથી આવડતું, ગોપી વહુ આમ કરે છે, ગોપી આમ કરે છે, તેમ કરે છે. હવે બધા કામ ત્યાં શીખે છે, શીખવા દો એને કામ એને બધા. હશે બેટા, મારી ભૂલ થઈ ગઈ, બસ તારી પાસે માફી માંગુ છું. હવે હું એને કાંઈ નહીં કહું, બસ પણ તું ગોપી વહુને લઈ આવ. વાહ, ખરેખર હો. બાકી કેવું પડે. હવે તમને અફસોસ થાય છે ને? હા બેટા, ગોપી વહુની કિંમત સમજાણી ને? હાચી વાત. હવે મને એની કદર થઈ કે ખરેખર મેં એને કાઢી મૂકી. બહુ મોટી ભૂલ છે મારી. સારું, તો સમ છૂટા ને? હા, સમસૂટા. હા, તો હું નથી હાલી શકતી બટા, નહીં તો હું તાર ભેગી આવત એને લેવા ને એની માફી માંગત. કાંઈ વાંધો નહીં, હું લઈ આવું છું. અને આ વાતની જાણ નાનકાને કરવી પડશે કે નાના વહુની ફાટ વધી ગઈ છે.
અરે જમાઈ, રામ રામ. રામ રામ. આવો આવો, બે. ઘણા દિવસે આવ્યા ને? હા, કેમ છે તમારી તબિયત? હા, મારી તબિયત તો સારી છે. કોપીની? કોફીની પણ સારી છે. તમારા ઘરે બધા મજામાં? હા, એમ કહી શકાય કે મજામાં. હા, કોપી ક્યાં ગઈ છે? અરે વાળામાં બળતણ લેવા ગઈ છે, આવતી જ છે. તમે અહીંયા હા, કાં હું થયું અચાનક? અને આટલા દાડા ફોન ન કર્યો ને સીધા અહીંયા વહી આવ્યા? તું ના પડતી હતી ને જમીન વેચવાની. જમાઈ કદાચ પૂછવા આવ્યા હોય જમીન બમીન વેચાણી હોય તો. ના ના, હું એ જમીન માટે નથી આવ્યો. જમીન હાટું નથી આવ્યા તો હું લેવા આવ્યા છું? અરે જમાઈ, હું તો ગોપીને કહું છું જમીન વેચીને તું પૈસા લઈ જા, પણ માનતી જ નથી. તમે જમીન વેચાવા આવ્યા છો કે કોને હું કામ આવ્યા છો? છો ગોપી, બાપુજી, હું જમીન વેચાવા નથી આવ્યો. તો અને હાચી વાત કરું તો મારા બાએ મને મોકલ્યો છે કે ગોપીને લઈ આય. ખોટું બોલો છો તમે. બા કોઈ દી કેજ નહીં મને લાવવાનું. બાને તો મારાથી રીહ જ એટલી છે ને કે મારું મોઢું જોવા નથી માંગતા, હે ને? એવું પહેલાં હું પણ વિચારતો હતો. જ્યારે એને કીધું ને ત્યારે મને એમ થયું કે આ બા બોલે છે કે ગોપીને લઈ આય એમ. પણ આ સાચી વાત છે, એમણે જ મને મોકલ્યો છે અને હમે છૂટા કહી દીધા છે મને કે લઈ આય. શેના હમ? જે દિવસે તું ઘર છોડીને ગઈ ને તે દિવસ હું તને લેવા આવતો હતો, પણ બાએ મને હમમાં બાંધી રાખ્યો હતો. કીધું તું કે જો વાત કરી છે કે ત્યાં લેવા ગયો છે ને તો મારા હમ છે, મારું મરેલું મોઢું જોઈ તો. મને તો લાગતું હતું કે હા હું ને તો ઠીક, મારા ધણીને મારી નથી પડી. કેવી વાત કરે છે તું? તમે હમથી બંધાયેલા હતા એટલે નહોતા આવતા? હા તો હા, પણ એમને બધું ભાન થઈ ગયું છે. તારી કદર થઈ છે. ફટાણ લગન જે તારી હારે જે રીતના વાત કરતા હતા, તારા વાંક કાઢતા હતા ને એ હંધાય વાંક હવે એમને દેખાતા નથી. ખરેખર જે ઘરમાં રમત રમી રહ્યા હતા ને એ સામે આવી ગયા. રમત કોની વાત કરો છો? નાના બહુ, આવું કાં બોલો છો? નાના બહુએ બા પાસેથી હા પટારાની ચાવી લઈ લીધી અને તને ખબર છે ઘરે કોઈ નહોતું ને આપણા દાદર પાસે તેલ રેડ્યું અને બાને પાડ્યા. હાય હાય, બા પડી ગયા છે? બાએ કીધું મને. હા, બાને પગમાં દુખે છે અને હું ગયો ને ઘરે તો મને કહે કે મને બહુ વાગ્યું છે. હાય હાય, આવું થોડું કરાય? આવડા ગઈઢા માણા હારે. હાલો તો બાને જરૂર હશે અત્યારે મારી. આપણે જાવી? બસ હું બસ ઘડીકમાં ફરી ગઈ તું. બાને જરી ગમતો દુખાવો થયો, પડ્યા ત્યાં તને એમ થયું કે લાય જલ્દી પોગી જાવ ને એમની ખબર પૂછી લઉં ને એમની સેવા કરી લઉં. હા તો જવું જ પડે ને. એની હાહુ તો એની માં સમાન કહેવાય અને એની ચિંતા તો એને થવી જ જોઈએ ને. ખરેખર હા, તમારો અને કોપીનો આભાર માનું એટલો ઓછો કહેવાય. હાટ આટલું થવા જમાઈને છતાંય, હાથ નો છોડાય. સમજાવો બાપુ. અરે પણ હાટ આટલું થવા છતાંય તે તમે લોકો હા સરાય તે એ ઘર માટે થઈને, મારા બા માટે થઈને તમને એના પ્રત્યે જરાય એવું નથી. હજી તમે લાગણી જ વરસાવો છો. આ તમે હંધે વાત મેલો ને. હાલો ને આપણે જાવી. બાપુજી મારે જવું પડશે, મારા હાહુન પગ ભાંગો હશે તો. હા બેટા, જવું જ પડે ને. તો તને નહોતો કહેતો કે આપણી કસોટી પૂરી થાય ને એટલે હા સારું થઈ જાય. રેવા દો. તમે તો છે ને હિંમત હારીને બેઠા હતા. મેં તમને કીધું હતું એ મારો ઠાકર છે ને હવે સારું કરશે. જોયું, સામેથી આવ્યા ને મને લેવા. હાલો મને આશીર્વાદ આપો. હા બેટા, અમે જાવી અત્યારે જ. જમાઈ સાચવજો હો. હા, તમે ઉપાધિ નહીં કરતા. હવે જરાય દુઃખ નહીં પડે. હાલો હાલો હટ. હા, જાઓ. બા બેઠા રહો તમે. તમને પગમાં નથી સારું ને?
હું થયું છે? હું પડી ગઈ. બહુ વાગ્યું છે બા? હા બેટા, પણ મારું તારી પાસે માફી માંગવા દે બેટા, ભૂલ થઈ ગઈ બા. મારી. હવે તને કોઈ દિવસ કાંઈ નહીં કહું બેટા, બા પણ હવે તું અહીંથી જતી નહીં મારા દીકરા. હું કામ ક્યાંય જવાની? હા ઘર જ તો મારું સાચું ઘર છે હે ને? અહીંયા જ તો પવણી આવી છે. આવી ગયા તમે? નો હૈસવા તમારા બાપે અહીંયા? તારા પેલા તો છે ને નાના મોટાની સામે કેમ વાત કરાય ને એ શીખી જા. મારા બાપુની ઉંમર તારા કરતા ડબલ છે અને મારા બાપુને હું કઈ ભારે નથી પડતી. ઓ ભારે તો નથી પડતા, તોય છે ને આટલા દીમાં કાઢી મૂક્યા. કાઢીને જ મૂકે. કાઢી તો તમે મૂક્યા હતા ને અમે લેવા ગયા, પણ બહુ ચિંતા ન કર. હામે તે હવે તમે તે આ થોડા દિવસના મહેમાન જો આ ઘરમાં. એટલે એમ કે નાનકાને બધી વાત જણાવી દીધી જ મેં. તમે બાને પાડ્યા, હા બા પાસેથી ચાવી લઈ લીધી, ઘરનો વહીવટ તમે કરશો. બહુ મોટા થઈ ગયા છો તમે તો. હા તો મોટા ભાઈ, હા બાને છે ને મેં નહોતા પાડ્યા. રેવા દે. અને બાએ જ હંધીએ વાત કરી છે એમને. તે નહોતા પાડ્યા તો એમ કેમ બા પડી ગયા? કોને જોયું? કોને જોયું તું? બા ઈ કયો. હા શું કયો? તમને કોણે પાડ્યા? બેટા, મને આણે જ પાડી છે. હું ઘરમાંથી બહાર નીકળી હવે વિચાર કરતું કે અહીં ઘરમાં આપણે કોઈ નાનું છોકરું નથી તો તેલ કેમ અહીં ઢોળાણું ઈ કે મને, તો એને જ ઢોળ્યું તું. કેટલું ખોટું બોલો છો બા, કેટલું ખોટું બોલો છો. એટલે જ બા ખોટું બોલે છે ને એટલે જ તે તમને જલ્દી આ નાનકા પાસે મોકલી દેવાના છે. એટલે કોઈ ખોટું ન બોલે ને તમને આ ઘરમાં હેરાની ન કરે. તમારું નામ ચડાવ્યું જ ને ખોટું. અને માની લે ને કે ઈ વાત ખોટી હોય, પણ આ ઈ તો છે ને બાથી હલાતું નહોતું ને તમે આ ઘરમાં નહોતા ને એટલે છે ને બાઈએ જ મને આપી હતી. ના બેટા, ઈ હાવ ખોટી છે. મારું ગળું દબાવીને ચાવી લઈ લીધી મારી પાસેથી. આટલા વર્ષ થયા મારા લગ્નને, કોઈ દી મેં આ સાવી હામું હાથે નથી નાખ્યો. અરે હાથ તો છોડ, જોયું નથી કે એ પટારામાં હું છે. ક્યાંથી જોઉં? હે તમારી પાસે હતું હું? બાપે આપેલી 2 કટકીયું, બીજું તો કઈ હતું નહીં. જોઉં ઘણું હતું, સંસ્કાર હતા ભરી ભરીને આપેલા જે તારામાં નથી. હોત તો હગી હાહુ પાસે સાવી તો નો જ લઈ લેત. તો એમાં મેં ખોટું શું કર્યું છે? બધું ખોટું જ કર્યું જ તમે. અને હવે કોઈ સફાઈ દેવાની જરૂર નથી તમારે. તમે જેને સારા કામ કર્યા હોય એવી વાત કરો જ તમે તો. બા લો આ સાવી. આ સાવી પર તમે જીવો છો ને ત્યાં લગન તમારો જ હક છે. ને રહી વાત એના હોનાની, તો મારે સલાહ તો ન દેવાય, પણ એનું હોનું એને પાછું આપી દેજો એટલે એનો જીવડો અહીંયા નો ડગમગાય. મને તે આ સાવીની કઈ જરૂર નથી. આ મારું હોનું એમાં પડ્યું છે ને એટલે જ મેં આ સાવી લીધી હતી. લાવો, હું મારું હોનું કાઢી લઉં છું, પછી તમારી સાવી તમને પાછી આપી દઉં છું. હા અને સામાને ભરી જ લેજો. કેટલું ખોટું બોલે છે કે ચાવીની જરૂર નથી. નહોતી જરૂર તો પછી આ હંધુય હું કામ કર્યું? પણ જાવા દો બા, જે માણા જેવા હોય ને એની હારે એવું થવા ન જવાય. એવા માણાને ભગવાનના હવાલે કરી દેવાય. તમને રાતે પોરો ખાવ, હું તમારી પ્રિય શાહ બનાવી દઉં. પણ બેટા તું હવે સાથી નહીં હો અહીંથી. હું કામ જવાની બા, હું ક્યાંય નહીં જાઉં. બેહો તમે.